અમદાવાદના સુભાષ બ્રિજને તોડવાની કામગીરી શરૂ। સુભાષ બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં તોડવાની કામગીરી શરૂ કરાઈ। બ્રિજની બંને તરફની પેરાફિટને તોડી દેવાઈ છે। બ્રિજના મધ્યમાંથી બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। હેવી મશીનરી સાબરમતી નદીમાં ઉતારીને કામગીરી શરૂ। સુભાષ બ્રિજ નીચે આવેલ ધાર્મિક સ્થળોને પણ દૂર કરાયા। 325 કરોડના ખર્ચે તૈયાર થશે નવું સુપર સ્ટ્રક્ચર। ઘણા સમયથી બંધ સુભાષ બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડવાની કામગીરી હવે પૂરજોશમાં ચાલી રહી છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ આ જે બ્રિજ છે તેનું સુપર સ્ટ્રક્ચર દૂર કરીને હવે આની જે નવું સ્ટ્રક્ચર ઊભું કરવાની કામગીરી છે કરવામાં આવી છે, જે માટેની આખી જે બંને તરફની પેરાફિટને તોડવામાં આવી છે। જે ભાગ કે જે નમી ગયો હતો, જ્યાં ક્ષતિ સર્જાઈ હતી તેને સંપૂર્ણ તોડવામાં આવ્યો છે અને હવે તેને જે આખું સુપર સ્ટ્રક્ચર છે તે નવું કરવા માટેની કામગીરી તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાક્ટરને 9 મહિનાની અંદર આ જે કામગીરી છે તે પૂર્ણ કરવાનો આદેશ કરાયો છે અને જ્યારે મધ્ય ભાગની અંદર હવે કામગીરી શરૂ કરવાની છે તે માટે સાબરમતી નદીને પણ જે રીતે ખાલી કરવામાં આવી હતી અને હવે જ્યાં સુધી નદીમાં પાણી નથી ત્યાં સુધી તમામ કામગીરી છે તે ઝડપથી પૂર્ણ કરી દેવા માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે ને અત્યારે હાલ જોઈ શકાય છે કે જે આખી જે કોન્ટ્રાક્ટ છે કે જેમની ટીમ છે અત્યારે હાલ આખું આ સુપર સ્ટ્રક્ચર જે છે તેને નવું બનાવવા માટેની કામગીરી કરી રહી છે ને જે બ્રિજ તોડવાની કામગીરી હતી તે પણ અત્યારે હાલ જોવા મળી રહી છે, જે માટે અત્યારે હાલ જે સમય આપ્યો છે તે સમયની અંદર કામગીરી પૂર્ણ થઈ જાય તે માટેના પ્રયાસો છે કરવામાં આવી રહ્યા છે। ત્યારે મહત્વની બાબત છે કે ઘણા સમયથી બંધ આ બ્રિજને આખરે હવે તોડવામાં આવી રહ્યો છે અને હવે તેના સુપર સ્ટ્રક્ચરને બનાવવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।